હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું તમને અહીં મારા ચેનલ ઉપર સબકોન્શિયસ માઇન્ડની મદદથી કેવી રીતના અને લો ઓફ અઝમ્પશનની મદદથી, લો ઓફ અટ્રેક્શનની મદદથી કેવી રીતના તમે તમારા સપનાઓ સાચા કરી શકો છો, તમારા માઇન્ડને કેવી રીતના રીપ્રોગ્રામ કરી શકો છો અને તમારા જીવનને કેવી રીતના સુંદર બનાવી શકો એના વિશે સમજાવું છું. અને હું ખૂબ જ ખુશ છું કે કેટલા બધા સબસ્ક્રાઈબર વધી રહ્યા છે. આપણું જે યુટ્યુબ ફેમિલી છે મોટું થઈ રહ્યું છે, વધી રહ્યું છે. એના માટે નવા સબસ્ક્રાઈબરને વેલકમ મારા ચેનલ ઉપર. અને થેન્ક યુ સો મચ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે. અને જે લોકો ચેનલને શેર કરે છે એમનો પણ ખૂબ દિલથી આભાર. હવે આજનો વિડીયો થવાનો છે પ્રશ્ન અને જવાબનો. તમારે 2-3 કોમેન્ટ આવેલી છે, એ કોમેન્ટનો હું જવાબ તમને અહીંયા આપવાની છું. અને જેની કોમેન્ટ છે એ તો ધ્યાનથી સાંભળે, લોકો બધા ધ્યાનથી સાંભળજો, કારણ કે કોમેન્ટ ભલે ગમે તે હોય પણ એમાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે. આપણા જીવનમાં અપ્લાય કરવા માટે પણ એમાંથી ઘણું બધું શીખવાનું મળતું હોય છે. તો એક કોમેન્ટ એવી છે કે તમારા વિડીયો ખૂબ સરસ હોય છે. એના માટે થેન્ક યુ સો મચ. જેમણે પણ જે લોકો કોમેન્ટ કરે છે બધાનો ખૂબ આભાર કે તમને મારા વિડીયો ગમે છે. અને પ્રશ્ન એવો છે કે મને ગમતો છોકરો મારે મેળવવો હોય તો શું કરવાનું. અહીંયા હવે પ્રશ્ન ક્લિયર એવો નથી કે તમે કોઈ છોકરાને પસંદ કરો છો, તમારા લાઈફમાં ઓલરેડી છે, એની જોડે તમારે મેરેજ કરવા છે, કે કોઈ છે જ નહીં, ખાલી મેળવવાનું છે. પણ બે કિસ્સામાં રીતસર હું સમજાવીશ કે તમારે કઈ વસ્તુ કયા સ્ટેપ ફોલો કરવાના છે. અને જો તમે 2-3 મહિના રેગ્યુલર એક પણ દિવસ મિસ કર્યા વગર આ વસ્તુ કરી તો 2-3 મહિના પછી તમે જરૂર સક્સેસફુલ થશો. ડિપેન્ડ કરે છે કે તમારા માઇન્ડમાં એના વિશે કેટલી નેગેટિવિટી છે, કેટલી પહેલાંની અવળી રીપ્રોગ્રામિંગ છે, એના ઉપર થોડુંક આધાર રાખે છે. વહેલું મોડું પણ થઈ જાય એ ચોક્કસ છે, પાક્કું જ છે. તો સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિને આપણી લાઈફમાં છોકરો મેળવવો હોય, છોકરી મેળવવી, કોઈ પણ વ્યક્તિને તમારે મેળવવું છે, એ છે ઓલરેડી અથવા તો કોઈ છે જ નહીં ને નવું બનાવવું છે, એ બે વિશેના જવાબ અહીંયા મળશે. કોઈ પણ વ્યક્તિને તમારે મેળવવું એટલે એના માટે તમારો સેલ્ફ કોન્સેપ્ટ કેવો છે ને મહત્ત્વની વસ્તુ છે. સેલ્ફ કોન્સેપ્ટ એટલે પોતાની જાત વિશે આપણે શું માનીએ છીએ. છોકરીઓ ખાસ, હું કાળી છું એટલે હું કોઈને પસંદ ન આવું, મારા વાળ કર્લી છે, સરસ નથી રહેતા, મારા વાળ ટૂંકા છે, મારા મોઢા ઉપર ફોડકાઓ ઉપડેલા છે, મારી હાઇટ ઓછી છે, મારું બોડી વધારે છે. આ ઇનસિક્યોરિટી હોય છે લુકને લઈને. છોકરાઓને પણ આ પ્રકારની અલગ પ્રકારની હોય છે. એટલે હું કોઈને ગમીશ નહીં, આવો છોકરો હું ભણેલી નથી, હું એટલી ઇન્ટેલિજન્ટ નથી, મને એવું સરસ બોલતા નથી આવડતું, આવું કેટલું બધું મગજમાં હાલતું હોય છે. અને એ નબળા સેલ્ફ કોન્સેપ્ટને લીધે તમે સારી વ્યક્તિને તમારા જીવનમાં એટ્રેક્ટ કરી શકતા નથી, મેળવી શકતા નથી. તો સૌથી પહેલાં આપણે આપણા સેલ્ફ કોન્સેપ્ટ ઉપર કામ કરવાનું હોય છે. એવી રીતના જેના લગ્ન થઈ ગયા છે, પતિ પત્નીમાં પણ પત્નીઓને આવી ઇનસિક્યોરિટી ઘણી બધી હોય છે. પતિને પણ આવું હોય કે હું એને લાયક નથી, આમ નથી, તેમ નથી. તો એના માટે સૌથી પહેલાં સૌથી ઉપર તમે તમારી જાતને રાખો. તમે પોતે એમ માનો કે હું દરેક વસ્તુને લાયક છું, મને ભગવાને જેવી બનાવી છે એવી બહુ સરસ છું, સુંદર છું, મારા વાળ સરસ છે, હું બેસ્ટ લાગું છું, હું ખૂબ જ ઇન્ટેલિજન્ટ છું. આ રીતનો તમારો સેલ્ફ કોન્સેપ્ટ હોય છે ને તો બધા તમને એવું માનશે. કારણ કે એવરીથિંગ યુ પુશ્ડ આઉટ, એવું નેવિલ ગોદાર્દે કીધેલું છે કે દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ, દરેક વ્યક્તિને તમે જ બનાવ્યા છે. આ તમારું જ અત્યારે જે 3D છે એ તમારી જ વિચારોને રિફ્લેક્ટ કરે છે. મતલબ એ તમારો અરીસો છે. અત્યારે જે કંઈ પણ તમારી સામે છે, તમારી જે સિચ્યુએશન છે, જે પરિસ્થિતિ છે કે છોકરો નથી મળતો કે છોકરી નથી મળતી, તો અંદર તમારે કાંઈક એવા વિચારો ચાલે છે, એનું અહીંયા પ્રતિબિંબ દેખાય છે. એટલા માટે સૌથી પહેલાં સેલ્ફ કોન્સેપ્ટને બેસ્ટ બનાવો. પોતાની જાતને સૌથી ઉપર રાખો કે મને આ મળશે તો જ હું ખુશ થઈશ એવું નથી. હું ખુશ જ છું, કોઈ આવે મારી લાઈફમાં ન આવે, હું મારી જાત જોડે ખૂબ જ ખુશ છું. જો તમે તમારી જાત જોડે ખુશ હશો, તમે સંતોષ માનતા હશો તમારી અંદર, તો સામે બધા માણસો તમારી જોડે રહેવા તૈયાર થશે. એના માટે સૌથી પહેલાં થોડાક બ્લેન્કેટ અથવા તો અમ્બ્રેલા અફર્મેશન જેને કહેવામાં આવે, કે જે
દરેક એરિયામાં કામ કરે એવા અફર્મેશન તમારે બનાવવાના હોય છે. જેમ કે આઈ એમ ધી ગોડ ઓફ માય રિયાલિટી એન્ડ એવરી થિંગ ઇઝ પોસિબલ ફોર મી. હું મારી રિયાલિટીનો ભગવાન છું અને મારા માટે બધું જ શક્ય છે. આ એક અફર્મેશન થયું. એક એવું અફર્મેશન બનાવી શકો કે પ્રભુ પરમાત્મા હંમેશા મારી સાથે છે, મારી દરેક ઈચ્છાઓને પૂરી કરે છે. આ બીજું અફર્મેશન, આને બ્લેન્કેટ અફર્મેશન કહેવાય છે. પછી એવરીથિંગ ઇઝ વર્કિંગ આઉટ ફોર મી. બધી જ વસ્તુ મારા માટે જ થાય છે, જે થાય છે એ મારા સારા માટે જ થાય છે. તો આવા અફર્મેશન છે તમારે સવારમાં ઉઠતા વેત, કોગળો નહીં કરવાનો, પગે નીચે નહીં રાખવાનો, બેસી પલાઠી વાળી જ્ઞાન મુદ્રામાં બેસી અને મોટેથી, જો કોઈ ન સાંભળતું હોય તો મોટેથી, નહીતર મનમાં 10 મિનિટ અફર્મેશન બોલવાના છે. બ્લેન્કેટ અફર્મેશન મતલબ મેં હમણાં 3 અફર્મેશન દીધા. એ અફર્મેશન તમારે લખી લેવા અને એમાંથી કોઈ પણ એક તમે સિલેક્ટ કરી શકો છો અને એ એકને તમારે 10 મિનિટ સુધી દરરોજ બોલવાનું છે, સવારે ઉઠતા વેત. ત્યાર પછી તો કે પોતાના માટે અફર્મેશન બનાવો કે હું ધી બેસ્ટ છું, હું ખૂબ જ ઇન્ટેલિજન્ટ છું, હું ખૂબ જ બ્યુટીફુલ છું. બરાબર? જે તમને એમાં તમને તમારી નબળાઈ કઈ લાગતી હોય મને ન ખબર હોય. મને મારી નબળાઈ એવી હોય કે મારી સ્કિન સારી નથી, તો હું એવું અફર્મેશન બોલું કે ભાઈ મારી સ્કિન ધી બેસ્ટ છે, મારી સ્કિન ધી બેસ્ટ છે, હું ખૂબ જ ગુડ લુકિંગ ગર્લ છું. બરાબર? તો આવા અફર્મેશન પોતાના સેલ્ફ કોન્સેપ્ટ માટે બનાવો. મને એમ થતું હોય કે હું બહુ હોશિયાર નથી, તો હું એકદમ ઇન્ટેલિજન્ટ છું, મારી હાઇટ બરોબર છે, પરફેક્ટ છે. એમ ન બોલાય મારી હાઇટ ટૂંકી નથી, એમ મારી હાઇટ પરફેક્ટ છે એમ બોલવાનું હોય છે. અફર્મેશન બનાવવામાં પણ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે કે કઈ વસ્તુ, જે વસ્તુની નબળાઈ છે એ વસ્તુ તમારે બોલવાના આવતી નથી, એનાથી વિરોધાર્થી શબ્દ વાપરવા પડે તમારે. મારી હાઇટ નીચી છે તો મારી હાઇટ ઊંચી થઈ ગઈ એમ ન બોલાય, મારી હાઇટ પરફેક્ટ થઈ ગઈ છે. નીચીમાંથી ઊંચી બોલો ને તોય તમારું માઇન્ડ ન માને. એટલે પરફેક્ટ થઈ ગઈ છે, જેટલી મારે જોઈએ છે એટલી છે. બરાબર? મારી બોડી એકદમ પરફેક્ટ છે. આ રીતના તમે અફર્મેશન 2-3 જે કાંઈ પણ તમારા સેલ્ફ કોન્સેપ્ટ વિશે હોય એ બનાવો અને પછી 10 મિનિટ સુધી એ અફર્મેશન બોલો. ટૂંકમાં 20 મિનિટ તમારે એ કરવાનું છે. ત્યાર પછી તો કે દરરોજ સવારમાં મેડિટેશન કરો. મેડિટેશન ખૂબ જ જરૂરી છે. મેડિટેશનના વિડીયો છે એ એક મારા ચેનલ ઉપર છે. આની પહેલાં એક કોમેન્ટ આવી છે કે ભાઈ મેડિટેશન મેં તમારા ચેનલ ઉપર કર્યું ને ખૂબ મજા આવી, આનંદ મળ્યો. હા, થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે. અને બધાને હું કહું છું કે તમને મેડિટેશન વિશે કાંઈ ખબર ન પડતી હોય તો તમે આમાંથી જોઈ કાનમાં લગાવીને બેસો. જોવાનું નથી, ખાલી કાનમાં લગાવીને બેસવાનું છે. તમને ધીમે ધીમે ખબર પડવા લાગશે કે અચ્છા મેડિટેશન આમ કરે. અથવા તો શાંતિથી તમારા શ્વાસ ઉપર ધ્યાન દો. અથવા તો વેકેશન પડવાનું છે તો જો ચક્ર મેડિટેશન શીખવું હોય તો તમે એ માટે કોન્ટેક્ટ કરી શકો છો, તમારું સેશન બુક કરાવી શકો છો અને ચક્ર મેડિટેશન શીખી શકો છો મારી પાસેથી. પણ મેડિટેશન કરો કોઈ પણ જાતનું. એમ નથી કહેતી કે મારી પાસેથી જ શીખો, પણ કોઈ પણ જાતનું મ્યુઝિક લગાવીને કોઈ પણ જાતનું મેડિટેશન શીખો. મેડિટેશન શીખશો એટલે તમે જે વિચારો તમારે કરવા હશે ને, તમારો કંટ્રોલ ટૂંકમાં તમારા માઇન્ડ ઉપર આવવા લાગશે કે જે વિચાર આપણે કરવાના છે એ જ કરશું, ના કરવાના હોય એના ઉપર આપણે ધ્યાન આપશું નહીં. એટલે મેડિટેશન કરો. મેડિટેશન પૂરું થાય પછી 2-5 મિનિટ વિઝ્યુલાઇઝેશન કરો, ઇમેજાઇન કરો, તમારું કલ્પના કરો કે શું કલ્પના કરશો. એક જ સીન તમારે બનાવવાનો છે. જો કોઈ છોકરો તમે પસંદ કરેલો હોય તો એનો ફેસ, જો એનું ઘર તમે જોયું તો તમે એને ત્યાં તમારા મેરેજ થઈ ગયા, તમે ત્યાં સાસરે છો, સાસુ સસરા છે, એવો કોઈ એક સીન બનાવો કે એ વ્યક્તિ તમને કહેતું હોય કે ભાઈ થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે, હું સૌથી નસીબદાર છોકરો છું કે તું મને મળી છો. બરાબર? આવું એ વ્યક્તિ તમારા સામે બોલે છે અને તમે કેવું ફીલ કરો છો એ સીન બનાવી શકો છો. નાનકડો જ સીન બનાવવાનો. અથવા કોઈ તમારી લાઈફમાં છે જ નહીં, તમે કોઈ છોકરાને જોયો જ નથી કે કોણ છે શું છે, ખાલી નવીન કોઈ પાત્ર મેળવવાનું છે, તો તમારી ખાસ ફ્રેન્ડ હોય, તમારું કોઈ ખાસ ઘરનું એવું વ્યક્તિ હોય જે તમને એમ કહેતું હોય કે વાહ ભાઈ તું તો નસીબદાર છો, તને આવો સરસ છોકરો મળી ગયો. હવે સમજો કે કોઈને નવું જ પાત્ર ગોતવાનું છે તો એણે પહેલાં તો એક બુક અને પેન લેવાનું છે. બધું ચાલુ કરો એને પહેલાં એક બુક પેન લઈ અને તમારે એ પાત્રમાં શું જોઈએ છે. જેમ કે છોકરો છે તો હેન્ડસમ હોવો જોઈએ, સારો એવો ભણેલો હોવો જોઈએ, સારી નોકરી કરતો અથવા તો કોઈ બિઝનેસ કરતો હોવો જોઈએ, પરફેક્ટલી પૈસાદાર હોવો જોઈએ, વ્યવહારિક રીતે ખૂબ જ સારો હોવો જોઈએ. બરાબર?
આ જે કાંઈ પણ ખૂબ જ પ્રેમાળ હોવો જોઈએ, કેરિંગ હોવો જોઈએ, આ બધી ક્વોલિટી છોકરીઓ ગોતતી હોય છે છોકરામાં. તો એ બધી ક્વોલિટી પહેલાં તમારે લખી નાખવાની છે કે આટલી આટલી ક્વોલિટીનું વ્યક્તિ મારે જોઈએ છે, આટલી આટલી એની અંદર ગુણો હોવા જોઈએ. મોટાઓનું માન રાખતો હોવો જોઈએ, સમજદાર હોવો જોઈએ, મને સારી રીતે સમજવો જોઈએ. આ બધાય એના ગુણ છે. એ ગુણના લિસ્ટ બનાવો. પછી દરરોજ વાંચો 2-4 દિવસ કે આવો આવો છોકરો હોય, એટલે એ ગુણ બધા તમારા સબકોન્શિયસ માઇન્ડમાં બેસી જશે. પછી તમારે એક અફર્મેશન બનાવવાનું છે કે ભાઈ મને મારો પરફેક્ટ પાર્ટનર મળી ગયો છે. બસ આટલું જ. મને મારો પરફેક્ટ પાર્ટનર મળી ગયો છે. હું ખૂબ જ ખુશ અને આભારી છું કે મને મારો પરફેક્ટ પાર્ટનર મળી ગયો છે. આ એક અફર્મેશન તમારે દિવસમાં તમારા અવાજમાં તમે રેકોર્ડ કરી અને વગાડી શકો છો. કોઈ પણ જાણ કે એવું કામ હોય જેમાં આપણે કોન્શિયસ ન થવું પડે, જેમાં આપણે બહુ ધ્યાન, રસોઈ બનાવવામાં બહુ ધ્યાન ન દેવું પડે, ગાડી ચલાવવામાં બહુ ધ્યાન ન દેવું પડે, એવા ઘણા બધા કામ હોય છે, કચરા પોતા કરવા, તો એમાં તમારે બહુ આમ એમનેમ કામ તો થતા જ હોય છે. તો એ સમયે તમે એ વગાડો, રાત્રે સુવા ટાઈમે એ વગાડો કે હું ખૂબ જ ખુશ અને આભારી છું કે મને મારો પરફેક્ટ પાર્ટનર મળી ગયો છે. પરફેક્ટ એટલે તમારા સબકોન્શિયસ માઇન્ડને ખબર છે કે તમારા માટે કયો પરફેક્ટ પાર્ટનર છે, કારણ કે તમે એની ક્વોલિટી લખી છે. એટલે એને ખબર છે કે ભાઈ આટલી ક્વોલિટીવાળો એ વ્યક્તિ હોય છે, એ જ આના માટે પરફેક્ટ, અને એ ધીરે ધીરે લઈ આવશે. એટલે એક તમારે જેની પાસે કોઈ પાત્ર સામે છે જ નહીં, એને તો એ બધી છોકરા પણ આ રીતે કરી શકે છે છોકરીઓ બાબતે, એને જે લાઈફમાં મેળવવું એ. તો એની બધી ક્વોલિટી લખો, એ તમારા માટે પરફેક્ટ છે, એનું એક અફર્મેશન બનાવો. એક સેલ્ફ કોન્સેપ્ટ સુધારો તમારો. તમારે તમારી જાત વિશે શું નેગેટિવ પોઈન્ટ છે એ લખી નાખો કે હું મારી જાત વિશે આટલું આટલું નેગેટિવ વિચારું છું. પછી એનું વિરુદ્ધમાં લખવાનું ચાલુ કરો કે આને સુધારવું હોય કે હું હોશિયાર નથી, તો સામે લખો હું ખૂબ જ હોશિયાર છું. બરાબર? આ રીતના પોતાના માટેના અફર્મેશન બનાવો. સવારે ઉઠતા 20 મિનિટ અફર્મેશન બોલો. મોટેથી બોલાય તો વધારે સારું, નહીંતર મનમાં બોલો. મેડિટેશન કરો 10-15 મિનિટનું. પછી તો કે જ્યારે પણ ટાઈમ મળે, ખાસ મેં ખૂબ નોટિસ કર્યું છે, ફીલ કર્યું છે, નેચરમાં જાઓ. અગાસી ઉપર જાઓ, બગીચામાં જાઓ, ખેતરમાં જાઓ, એની વચ્ચે જઈને મેડિટેશન કરો. ત્યાં થોડોક તમારો ટાઈમ પાસ કરો. તમે ત્યાં સારા સારા અફર્મેશન બોલો, અથવા તો ગ્રેટિટ્યૂડ કરો, આભાર માનો. જે તમારી લાઈફમાં છે એમાં ખાસ સારા સંબંધો હોય એના વિશે આભાર માનો, જેથી કરીને તમારે એક સંબંધ મેળવવો છે એ પણ આવે કે આ વ્યક્તિ, મારી બેન સારી છે, મારા ફ્રેન્ડ્સ સારા છે, મારા મમ્મી પપ્પા સારા છે, હું જ્યાં જોબ કરું છું ત્યાં બધો સ્ટાફ સારો છે. આ બધી વસ્તુ વિશે તમે આભાર માનો, આભારની લાગણી ક્રિએટ કરો. એ પણ તમને ખૂબ જ હેલ્પફુલ થાય છે. બીજું, દિવસ દરમિયાન અને એક વિઝ્યુઅલાઇઝેશન તમારે ખાસ બનાવવાનું છે, એક કલ્પના ખાસ બનાવવાની છે કે જેમાં તમે તમારા કોઈ ઘરનાને કહેતા સાંભળતા હોય, તમારા મમ્મીને કોઈ, તમારા માસીને, મામીને કહેતા હોય કે ભાઈ મારી છોકરી માટે પરફેક્ટ બેસ્ટ છોકરો, અમારો જમાઈ તો એટલો સરસ છે ને કે વાત જ ના પૂછો. આ રીતે બોલતા હોય ને તમે સાંભળતા હોય ત્યારે તમે શું ફીલ કરતા હો એ સીન તમારે બનાવવાનો છે. અને જેના છે જીવનમાં કોઈ છે બોયફ્રેન્ડ, જેના જોડે તમારે મેરેજ કરવાના છે, તો એવો સીન બનાવો કે તમે એ તમને કહેતા હોય એના ઘરમાં, તમે મેરિડ છો, સેથો વેથો પૂરેલો છે, કમ્પ્લીટ સાડી પહેરેલી છે ને કેવું તમારો લુક હોય, અને એ સમયે એ વ્યક્તિ કહેતો હોય એના ઘરમાં કે ભાઈ તું મારા માટે પરફેક્ટ પાર્ટનર છો, તારા જેવું મને કોઈ મળી ન શકે, હું ખૂબ જ નસીબદાર છું કે તું મારી લાઈફમાં છો. બરાબર? તો આ રીતનું એક સીન બનાવો. એમાં વારંવાર એ સીનને વિઝ્યુઅલાઇઝ કરો. દિવસમાં કેટલી વાર વિઝ્યુઅલાઇઝ કરો? ખાસ સવારે અને રાત્રે સૂતા સમયે આ સીનને રાત્રે સૂતા સમયે પહેલાં તો તમે થોડાક રિલેક્સ થાઓ. ખાસ એના માટે તમે નાહી શકો, હાથ પગ ધોઈને તૈયાર થઈ શકો. પછી મેડિટેશનમાં એકદમ રિલેક્સ બેસો, જ્ઞાન મુદ્રામાં થોડીક વાર ઊંડા શ્વાસ લ્યો. થોડુંક મેડિટેશન, પછી તમને ખબર પડી જશે કે મેડિટેશન કોને કહેવાય. 15-20 વખત શ્વાસ લ્યો, છોડો, શ્વાસ લ્યો, છોડો. એ રીતે શાંત કરો તમારા માઇન્ડને. પછી અફર્મેશન બોલો 5-10 મિનિટ સારા, અને છેલ્લે મને પરફેક્ટ પાર્ટનર મળી ગયો છે એ અફર્મેશન 10-15 વખત બોલો. અને પછી તમારો એ સીન છે એને તમે જુઓ, અને સીનને વારંવાર રિપીટ કરો. બને એટલી વાર રિપીટ કરો. તમને એમ થાય કે બહુ કેટલી બધી વાર રિપીટ કર્યો, અને એ લાગણીઓને રિપીટ કરો. પછી તમે સૂવો, ડાયરેક્ટ સૂવો. એ સમયે પણ એ જે ફિલિંગ છે એ તમારી અંદર રહી જવી જોઈએ. આ રીતે
ધીમે ધીમે થાય, એક દિવસમાં ન થઈ જાય. એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. આ રીતે તમે તમારો દિવસ પસાર કરો. હવે દિવસમાં પછી કેટલું એવું આવશે, કારણ કે તમે જૂની વિચારસરણી હોય એ પહેલાં દેખાતી હોય આપણી 3Dમાં, તો એને ઇગ્નોર કરતાં શીખવાનું છે. એના ઉપર ધ્યાન નથી દેવાનું. કોઈ એમ કે હજી છોકરો નથી મળ્યો, કોઈ એવું માગું આવી જાય કે જે તમને નથી ગમતું, તમારા માટે પરફેક્ટ નથી, ને બધા વાતો કરતા, તો આપણે મેન્ટલી એટલું પરફેક્ટ રહેવાનું છે કે ના, મેં જે વિચાર્યું છે, મારે જેવો પાર્ટનર જોઈએ છે એ જ મને મળશે, મને વિશ્વાસ છે. મારી રિયાલિટી એ છે જે હું વિઝ્યુઅલાઇઝ કરું છું, હું જે માનું છું એ અત્યારે દેખાય છે, મારી રિયાલિટી નથી. અને નેગેટિવ જરાય થવાનું નહીં. ટૂંકમાં માઇન્ડને થોડુંક કંટ્રોલમાં રાખવાનું. પોતાના વિશે તો ખાસ, કે હું એટલી પરફેક્ટ છું કે મારે જેવું જોઈએ એ મને મળી જ જાય પાત્ર. ખાસ હોવું જોઈએ તમારી પાસે. 2-3 મહિના કોશિશ કરો. 1-2 દિવસમાં નહીં થાય, પણ તમે કોશિશ કરો. મને વિશ્વાસ છે કે તમને જરૂર જે તમારી ઈચ્છા છે પૂરી થઈ જશે. આઈ હોપ તમને બધું સમજાઈ ગયું હશે. છતાંય જો ન સમજાતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, તમને જરૂર જવાબ આપવામાં આવશે. ત્યાર પછી એક કોમેન્ટ એવી હતી કે મેં ઘણું વિઝ્યુઅલાઇઝેશનથી મેળવ્યું છે, કલ્પનાઓથી, એના માટે તમને કોંગ્રેચ્યુલેશન્સ. લગભગ બધાને કલ્પનાઓથી ઘણું બધું મળેલું હોય છે. અને હવે કલ્પના કેટલો સમય કરવી જોઈએ, ના મળે ત્યાં સુધી કરવી જોઈએ. તો કલ્પના છે ને તમારે દરરોજ કરો ને, એટલે ધીમે 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 તમને એ નેચરલ લાગવા લાગે. તમારા માઇન્ડને એમ થાય કે આ તો બધું છે મારી પાસે, આ તો બધું છે. પછી તમને એના વિશે દિવસમાં વિચાર આવે ને, જાણ કે તમે કલ્પના કરો છો કે હું મહિને 3 લાખ રૂપિયા કમાઉં છું. આ તમે કલ્પના કરો છો, એનાથી તમારું લાઈફ કેવું લક્ઝરિયસ છે એ કલ્પના કરો છો. જેમ જેમ તમે કલ્પનાઓ કરતા જાઓ, સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરતું જાય. એટલે જ્યાં સુધી હજી શરૂઆત થઈ હોય ત્યારે શું થાય ખબર? દિવસમાં જ્યારે પૈસાનો વિચાર આવે ને ત્યારે એમ થાય, ઓહો, કેદી હું આટલા રૂપિયા કમાઈશ, ક્યારે આવશે, કયો ધંધો કરું, શું કરું, આમ ઉત્તેજના એવી થવા માંડે. પણ જેમ જેમ આ સીન તમે કરતા જશો પછી તમને એમ નહીં થાય કે ઓહો ક્યારે. તમને એમ થશે કે ના, આપણી ભલે આવ્યું નથી પણ છતાંય તમારા મનમાં એવું થશે કે ના, આ તો મારું થઈ ગયું છે, આ તો મને ખબર જ છે કે આવવાનું જ છે, એટલો વિશ્વાસ આવી જશે. તમે ટૂંકમાં એના વિશે નેગેટિવ નહીં થાવ. પછી તમે સીન જોઈને કંટાળીએ જશો કે ભાઈ કેટલીક વાર આ સીન કરવાનું, એમ અમુક ટાઈમ પછી. અને તમને એ ફિલિંગ તમારી અંદર રહી જાય, વારંવાર સંતોષની ફિલિંગ કે ભાઈ આજ નહીં તો કાલે થવાનું છે, મેં કર્યું છે તો મને ખબર છે થવાનું છે. આ રીતનું થવા લાગે ત્યાં સુધી તમારે એ સીનને કરવાનો છે. પછી તમારે સીનને છોડી દેવાનું છે. ટૂંકમાં એ કલ્પનાને છોડી દેવાની છે. એ ટાઈમ બધાનો અલગ અલગ હોય. કોઈને અઠવાડિયા 15 દિવસમાં, કોઈને 1-2 વાર જોઈ લે ત્યાં થઈ જાય છે. પછી આપણી એ વસ્તુ વિશે કેવું માનીએ છીએ, કેટલી આપણી અંદર એના વિશેની નેગેટિવિટી છે એના ઉપર છે. અમુક છે, જાણ કે મારે ચોકલેટ ખાવી છે તો એ કાંઈ મારા માટે બહુ જરૂરી વસ્તુ નથી, બરાબર. હું એકવાર વિઝ્યુઅલાઇઝ કરીને મૂકી દઉં તોય થઈ જાય, કારણ કે એના વિશે આપણે અંદર કોઈ અડચણો છે નહીં. પણ પૈસા છે મારા માટે ખૂબ જરૂરી છે, એટલે થોડીક વધારે વાર લાગે. એટલે જે ખૂબ જરૂરી છે ને એમાં વાર લાગે, કારણ કે એને પછી આપણે કરીને મૂકી નથી શકતા. આખો દિવસ એના વિચાર હાલે, એના વિશે નેગેટિવ વિચારો પણ આવતા હોય છે. એટલા માટે તો જે જરૂરી છે એના માટે લોંગ ટાઈમ કરવું પડે. જે તમને જરૂરી નથી એ તમે 1-2 વખતમાં કરી લ્યો તો પણ થઈ જાય છે. મતલબ આપણે સમજવાનું છે કે હા, હવે આના વિશે મારી અંદર કોઈ નેગેટિવ વિચાર છે નહીં, મારી અંદર એટલો સંતોષ આવી ગયો છે કે ભાઈ આ આજે નહીં તો કાલે મારી પાસે આવવાનું છે. તો તમે એ સીનને છોડી દો પછી. એટલે અને એના વિશેના અફર્મેશન અને એના વિશેની પોઝિટિવ થિંકિંગ તમારી રાખો. એટલે ધીમે ધીમે રાઈટ ટાઈમિંગ ખૂબ જ જરૂરી છે. આપણને ખબર નથી હોતી, આપણે ખાલી સામે જેટલું દેખાય એટલું, પણ ઉપરવાળાને આપણી અંદર જે બેઠો છે એને બધી જ ખબર છે કે કયો રાઈટ ટાઈમ છે, ક્યારે મૂકવું. એને આખું બધું ગોઠવતા ખૂબ જ વાર લાગે છે. અને હા, 2 સક્સેસ સ્ટોરી છે જે મારે તમારી જોડે શેર કરવાની છે. એ હું નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ. એટલે ટાઈમ આપો. એક બાળક છે એને પણ 9 મહિના લાગે છે. એક બીજ વાવો છો એને પણ અમુક ટાઈમ લાગે. દરેક વસ્તુનો ટાઈમ હોય છે. તમે તમારું કામ કરો. એના વિશે નેગેટિવ થશો તો વધારે ટાઈમ લાગશે. નેગેટિવ થવું મતલબ આપણે બી વાવી દીધું છે, પછી વળી એને ખોદીને જોવાનું કે આમાં થયું કે નથી થયું, થયું કે નથી થયું, શંકાઓ કરવાની. પણ બી તમે વાવી દીધું, તમે તમારા ટાઈમે પાણી પાવ છો, એને ખાતર આપો છો, પણ ખોદતા નથી, તો એ આપોઆપ કોટા ફૂટશે એના, અને આપોઆપ એ ઉગશે. એ રીતના આપણે પણ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં બીજ વાવીએ છીએ, આપણી ઈચ્છાઓનું બી. પછી એને ખોદવાનું નથી. નેગેટિવ થાવ મતલબ તમે એને ખોદો છો. ખોદવાનું નથી, એને ટાઈમે પાણી ને ખાતર, મતલબ આપણી કલ્પનાઓ, આપણા પોઝિટિવ અફર્મેશન, આ બધું એને આપવાનું છે. અને રાઈટ ટાઈમ આવશે ત્યારે વસ્તુ 3Dમાં આવતા વાર લાગે થોડીક,
કારણ કે તમારે જે જોઈએ છે એના માટે કેટલું બધું ઈશ્વરને ભેગું કરવાનું હોય છે, કેટલા લોકોને, કેટલી પરિસ્થિતિઓને બધું ગોઠવતા વાર લાગે. તેના પર વિશ્વાસ રાખવાનો અને થશે એ પાક્કું જ છે. તો મને વિશ્વાસ છે કે તમને આજના સાચા સંપૂર્ણ જવાબ મળ્યા હશે, સંતોષકારક જવાબ મળ્યા હશે અને આના દ્વારા બીજા લોકોને પણ શીખવા મળ્યું હશે. અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જરૂર શેર કરો, જેથી કરી તમારા સગાવાલા જે કોઈ પણ હોય એમને ખબર પડે કે ભાઈ બધું જ પોસિબલ છે અને આઈ એમ ધી ક્રિએટર, હું પોતે જ ક્રિએટર છું. તમારે યાદ જ રાખવાનું છે કે તમારી લાઈફના તમે જ ક્રિએટર છો, તમે જ ભગવાન છો, તમે જ બધું બનાવ્યું છે. એ સારું છે કે ખરાબ છે એના કરતાં તમે છો. હવે તમારામાં એક કેપેસિટી છે કે તમે જો ખરાબ છે તો એને સારું કરી શકો છો, તમારી દરેક ઈચ્છાઓને પૂરી કરી શકો છો. અને યાદ રાખો મિત્રો, ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅરર, કરનારા બનો. અહીંથી જે કંઈ પણ શીખવાડવામાં આવે છે એને તમારી લાઈફમાં ઉતારો અને જુઓ તમારા સપનાઓને સાકાર થતા. થેન્ક યુ.